નમસ્કાર ખેડૂત મિત્રો, આસ્થા લાઈવ બિઝનેસ વતી હું કેબી જાડેજા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઝેર મુક્ત ખેતી અને જમીન બચાવો અભિયાન અંતર્ગત આજરોજ આપણે આવેલા છીએ ધોરાજી તાલુકાના સુપેડી ગામે. સુપેડી ગામના પ્રગતિશીલ ખેડૂત એવા અશોક સાહેબ સુડેજા, જેની આપણે વાડી આવેલા છીએ ફિલ્ડમાં, કે જેમને આસ્થા લાઈવ કંપનીનો કાલા સોના પ્રોડક્ટ એમને વાપરેલી, જેમના ઘઉંના પાકમાં જે છેલ્લા 2 વર્ષથી વાપરતા આવે છે. તો જરાક આવો એને મુખે સાંભળીએ આપણે કે કેવું એને પરિણામ મળ્યું કાલા સોનાનું. જય માતાજી. જય માતાજી. હવે સાહેબ તમારો પરિચય આપજો ને નાનો એવો. મારું નામ અશોકભાઈ ગોવિંદભાઈ સુરેજા, ગામ સુપેડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. વ્યવસાય શિક્ષક છું, પણ બાપદાદાનો ધંધો ખેતી એ પણ સાથે કરું છું. હા, બરોબર છે. હજી કોઈ હવે સાહેબ તમે જ છેલ્લા કેટલા વર્ષથી આ કાલા સોનાનો ઉપયોગ કરો છો? કાલા સોનાનો છેલ્લા 2 વર્ષથી આ ઉપયોગ કરું છું, પણ એ ઉપયોગ માત્ર મગફળી પૂરતો મર્યાદિત હતો. બરોબર. આ વર્ષે ઘઉંમાં એનો ઉપયોગ કર્યો, અને ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ઘઉંની ડુંડી ના પૂતળા. અમારી જો આટલી હાઈટ બરોબર છે, ઘઉંની હાઈટ, અને સાહેબ એમાં કોઈ જાતનું રાસાયણિક આપેલું નથી વધારે એવી કેમિકલ, અને ઓર્ગેનિક રીતે ઘઉં કરેલા તૈયાર. આ તમે ડુંડી આ તમે જોઈ શકો છો ને, ગ્રીનરી તમે જો ઠેઠ લગીની. બાકી અત્યારે પીળું પડ્યું નથી, કેમિકલ આપ્યું હોય છે તમારા જમીનમાં, બરોબર, તો તેને ખાખરી થઈ ગઈ હોય તમારા ઘઉં. પણ આ તમે જો ગ્રીનરી જો એની, અને એની ડુંડી તમે એવી ને એવી છે છોડની. સાહેબ શું કેવું તમારું રિઝલ્ટ બાપતા કાલા સોના? માંડવીમાં તો મને મગફળીનો તો મને 2-3 વર્ષથી અનુભવ છે, પણ ઘઉંમાં પહેલો અનુભવ એ થયો કે આવી ડુંડી અને ઘઉંની આવી નિરોગી છોડ મેં આટલા વર્ષોમાં ખેતી કરું છું પણ ક્યારેય જોયો નહોતો. બરાબર. સામાન્ય પૂતળાની ડુંડી આપણે 16 થી 18 પૂતળા હોય છે, જ્યારે આમાં મેં ગણી તો ક્યાંક 26, ક્યાંક 24, ક્યાંક 22 પૂતળાની ડુંડી છે. બરાબર છે. તો સાહેબ તમને આ જોતા એવું લાગે ઉત્પાદનમાં કેવો ફેર લાગે? ઉત્પાદનમાં દોઢો ફેર પડશે, ઉત્પાદન 100% ફેર પડશે. બરાબર, 100%. અને એ પાછું ઓર્ગેનિક ને કેમિકલ, અને ઓર્ગેનિક રીતે તમે માર્કેટમાં મૂકો ભાવ તો ભાવ પણ ગામ કરતા એક્સ્ટ્રા મળે, વધારે આવે. ગામના 400-500 નોર્મલી ઘઉં હાલતા હોય, તો તમે ઓર્ગેનિક રીતે આપો તો 50 રૂપિયા 100 રૂપિયા પ્લસ વધારે મળતા હોય તો સારું કહેવાય. એમ ટૂંકમાં ઓર્ગેનિક ખેતી કરો છો, રાસાયણિક ખાતર કરતા ઓછા ખર્ચે ખાલી પાવાનું છે. મેં ઘઉંમાં પાયું છે, સાચ્યું નથી. બરોબર, ઘઉંમાં પાયું મને આટલો ફાયદો થયો. બરોબર. આમ એક પણ ડુંડી તમે જુઓ, આમ ઘઉં તમે એકદમ બધી ડુંડી એક રગી ને ખરખી છે, ભરાવદાર અને કાયદેસર ક્વોલિટી લાગે તમને. તો સાહેબ તમે બીજા ખેડૂતને હું સંદેશ દેવા માંગો? 100% સંદેશ ખેડૂતને એમ કહું, કાલા સોના બધા જ પાકમાં વપરાય, બધા જ પાકમાં. શાકભાજી હોય, કપાસ હોય, ગમે હોય. કપાસમાં મેં તો 2 વર્ષથી કપાસમાં વાપરું છું, એટલે એમાંય સારું રિઝલ્ટ મળે. બરોબર છે. ધાણા હે, શેરડો પિત્તમાં હે, કોઈ જીરું છે. તો સાહેબ ખુશ છે તમે પ્રોડક્ટ વાપરવા? 100% ખુશ, 100% ખુશ. હવે બીજી નેક્સ્ટ સિઝનમાં આપણે કયા પાકમાં વાપરવાનો વિચાર છે? મગફળી વાવવી છે, મગફળી અને એરંડા. એરંડામાં પાયેથી જ વાપરવું છે. બરાબર. અંદાજે આખું કેટલીક આમ ક્વોન્ટિટીમાં તમારે મિનિમમ અંદાજે જોવે કેટલું? મારે ઓછામાં ઓછું 40-50 લીટર જોશે. સાહેબે 40? મારી પાસે જમીન ઓછી છે, પણ સાહેબ ઓર્ગેનિક ખેતી બેઝ જ કરે છે, એટલે ઓર્ગેનિક કાલા સોના જ વાપરવું કે રાસાયણિક ખાતર એક દાણો નથી નાખવો? સાહેબ નું 2 વર્ષથી અમે રાસાયણિક ખાતર લીધું જ નહોતું. નકરું કાલા સોના છાંટવું છે અને પાવું છે, બે જ ઉપર એને ઉત્પાદન લેવું છે. તો સાહેબ કાલા સોના વાપરો તો જમીનમાં તમને ગણીએ તો જમીનમાં શું ફાયદા લાગે? જમીનમાં પહેલો ફાયદો ઈ કે મેં અળસિયા જમીનમાં જોયા નહોતા. હવે અમે એરંડામાં કે ઘઉંમાં પાણી વાળીએ તો નાકામાં અળસિયા દેખાય છે. આનાથી પહેલો ફાયદો ઈ કે અળસિયા ઉત્પન્ન 100% કરે છે. આ નજરે અનુભવ 100% પૂરેપૂરો અનુભવ છે. 100%. તો ખુશ ને સાહેબ તમે? 100%. બરોબર. બસ આ ઇઝરાયલ ટેકનોલોજી બનાવેલ પ્રોડક્ટ કાલા સોના જે છે એમાં ભરપૂર પ્રમાણમાં બેક્ટેરિયા પણ નાખેલા, જેથી કરીને જમીનમાં ઓર્ગેનિક કાર્બન આપણે ઘટી ગયો દાડાથી રાસાયણિક ખાતર વાપરવાથી. તો ઓર્ગેનિક કાર્બનનો રેશિયો વધારે છે, અને પ્લસ જમીન પહોંચી અને ફળદ્રુપ અને ભરાવદાર કરે છે. તો સાહેબ ખુશ ને તમે વાપરવાથી? 100% ખુશ. ભલે ભલે. બીજું કઈ વાપરવાનું જ નથી. ના ભલે. આભાર સાહેબ માહિતી.